તો ફ્રેન્ડ સંજુ પાણી ભરે છે. ભરાયું? હા. તો ફ્રેન્ડ હવે છત્રી ઉડીને ખાવાનું ખાઈએ છે અને બધું સંજુ વરસાદમાં ચાલુ વરસાદમાં ચાલો. છાંટા ચાલુ જ છે, વધારે નક્કી નહીં. રીંગણા બટાકાનું શાક જ છે, બીજું કઈ સારી વસ્તુ નથી એ. તો ફ્રેન્ડ્સ વરસાદ આવી ગયો છે ને હવે નાની એમથી છત્રીમાં 2 જણ ઢકાઈ ગયા ને હું તો પલરું અને હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં છે. તો આજે બીજી વાડીએ જવાનું છે, એટલા માટે થોડુંક પાછું લોકેશન થોડુંક અલગ આવશે અને પૂરેપૂરો વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બોલ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અમે જઈએ છીએ હવે કામ પર અને આજે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે વરસાદ સવારનો થોડો ઝીનો ચાલુ હતો એટલે પ્લાન ચેન્જ કરી નાખ્યો. પેલી વાડીએ થોડુંક બાકી રહી ગયું અને હવે બીજી વાડી જઈએ છીએ. અમને એવું લાગતું હતું કે અહીંયા નજીકમાં છે એટલે હવે પછી કઈ ટિફિન એવું ભર્યું નહોતું કેમ કે ત્યાં જ ખાવા આવવાનું હતું એટલે અને પાછું બધું પેક કરીને હવે જઈએ છીએ. તો બ્લોગ એન્ડ સુધી જોજો. અને મસ્ત આ બાજુ તલાવ પણ છે. ગયા વર્ષે તો વરસાદ જ નહોતો વધારે પડ્યો એટલે આ કંઈ પાણી નહોતું ભરાયું ના તારે કેટલું બધું આખું ફૂલ તલાવ ભરાઈ ગયું છે. સારું કહેવાય ને. સારું કહેવાય, શિયાળાનો પાક સારો થાય. તો જો ફ્રેન્ડ્સ આ બાજુ કેવું તલાવ ભર્યું છે, આખું એકદમ ફૂલ અને મસ્ત એવું લાગે છે. મન તો સંજુ નાહવાનું મન થાય છે. મસ્ત લાગે ફ્રેન્ડ્સ, એકદમ ઝીણી આમથી ઝાલકો આવતી હોય ને મસ્ત લાગે. તો કેવું મસ્ત એવું તલાવ દેખાય છે. આટલું મોટું અહીંયા તલાવ છે અને પેલી બાજુ નંદી છે અને આ બાજુ રસ્તો છે અને સંજુ ઊભો છે. હવે હું ચાલું અને પેલી સાઈડ નંદી છે, થાંભલાની પેલી સાઈડ વચ્ચેની સાઈડ તઈ રહીને નંદી જાય. તો ફ્રેન્ડ સંજુ તો ઠેલી ઉચકવી પડે ને એટલે ટિફિન લેવું પડે ને એટલે સંજુ કેટલો પાછળ આવે છે. અને ફ્રેન્ડ્સ તને છે ને એનું લોકેશન મસ્ત એવું બતાડું એટલે અમે થોડીક વાર અહીંયા ઊભી હતી ને પાછળ બધા પંખા છે, ઠેઠ સુધી બધા પંખા અને બધું એકદમ લીલું ને મસ્ત એવું છે. અને સંજુ છે ને ઠેલી ઉચકવી પડે ને તો પાછળ રહી ગયો હતો એટલે હવે એને જ હું લેવડાવીશ. તો ઠેલી લઈ લે હવે. લઈ લેવી પડે ને ઠેલી, શું કરવાનું, અડધે સુધી લઈ લઈએ પારા પર. કેમ કે ટિફિન ને બધું છત્રી ને એવું કેટલું બધી વસ્તુ આખું ઠેલું ભર્યું. બાકી 2 જણને ખાવાનું આટલું બધું હોય, આટલું બધું નહીં હોય પણ સંજુ છે ને આખી ઠેલી ભરી દીધી અને હવે અમે જઈએ છીએ ચાલતા અને બહુ બધી માખો બધી ખૂબ જ નહીં. આપણે ઘતાય તો એવું વિચારીએ કંઈ તો બધું પડ્યું હોય એટલે આ બાજુ છે ને અમે પહેલાં જઈ આવ્યા ને તો એક પણ પંખો નહોતો દેખાતો. કેમ ચક્કી પવન ચક્કી એકું નહોતું દેખાતું અને હવે છે ને ખાલી 2 વર્ષમાં તો બધે પવન ચક્કી થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ અમે છે ને પાવાગઢ બાજુ અમદાવાદ ને એમ બધા ફરતા હતા ને તો બધાની કમેન્ટ એવી આવે કે તમે પહેલાં રહેતા હતા ને તઈ જો તઈનું મસ્ત તમારા બ્લોગ આવતા હતા ને જોવા બહુ જ ગમતા હતા ને એવું બધું કહેતા હતા. તો અમે આવી ગયા છીએ હવે અહીંયા એટલે હવે બ્લોગ તો તમારે જોવાના અને લાઈક પણ કરી દેવાનું. અને અમે ખેતીનું તો બધું નીંદતા હોય ને એવું બધું તમને બતાડીએ તમે પણ જોડે તમને અહીંનું મસ્ત એવું લોકેશન પણ બતાડીએ. અને હવે પછી અહીંયાથી જતા રહે તમને યાદ રહે ને નહીં આવું હતું. અમે પણ બ્લોગ જોઈએ ને એટલા માટે બધું અમે હા બધા કઈ ને કેવું ને
એવું બધું બ્લોગમાં લઈ લઈએ અમે, નહીં સંજુ? તો ફ્રેન્ડ્સ અમે તો ચાલતા ચાલતા વાડીએ પહોંચવા આવ્યા છે, પણ વરસાદ તો વધારે આવે છે ને એવું લાગે છે. જો વરસાદ વધારે આવે ને તો ફૂલ વરસાદ દેખાય છે. કેમ કે વધારે વરસાદ આવે ને તો પછી અમારે તો રજા જેવું રહી જશે, અને પાછો અમારે ધક્કો પડશે ચાલીને જવાનો ને ચાલીને આવવાનો, અને આંખે બહુ બધી માથામાં બેઠી છે, તમને દેખાતું હશે. તો ફ્રેન્ડ્સ આવી ગયા છે અને સંજુ ટિફિન મૂકવા જાય છે, કેમ કે અહીંયા કૂતરા છે ને ખૂબ જ, એટલે તો ફ્રેન્ડ્સ સંજુ તો પાણી ભરવા નીચે ઉતર્યો છે. ભરાયું ભરાયું, ધ્યાન રાખજો. તો આવી રીતના ભરેલી છે વાવ ને અહીંયા પાણી ભરવાનું. તો ફ્રેન્ડ સંજુ છે ને અંદર કૂવામાં થોડોક એમ પાણીમાં શું કહેવાનું સંજુ, થોડુંક ઓછું છે પાણી, નહીં કૂવામાં, તો એ પાણી ભરવા. તો ફ્રેન્ડ સંજુ તો પાણી ભરવા ઉતર્યો છે કૂવાની અંદર. એમ કે થોડોક કૂવો ભરેલો છે પણ થોડુંક ઉતરવું પડે, તો પાણી ભરવા અંદર ગયો છે, તો તમને બતાડું. તો ફ્રેન્ડ સંજુ પાણી ભરે છે. ભરાયું? ધ્યાન રાખજો હો, કઈ પકડવાનું હોય નહીં. નહીં પકડવાનું નથી, પાઇપ તો હું નીચે આવતી રહી. આ તો નીચે બોલશે જાય. તો ફ્રેન્ડ્સ આવી રીતે ભરું છું પાણી, કેમ કે તરતા આવડે છે એટલે એટલી બધી બીક તો નથી લાગતી, નીકળી જવાય. અંદર બધા તાર ને એવું બધું બાંધેલું છે, દોયડા ને એવું બધું, મોટર અંદર ઉતારેલી છે ને એટલે. તો ફ્રેન્ડ્સ પાણી ભરાઈ ગયું છે. કઈ બાજુ મૂકવાનું? અહીંયા જ મૂકી દઉં મેં. અહીંયા કાંઈક ટિફિન મૂકી દેવાનું છે, તો ટિફિન રાખી દઈએ ને. લાવો માથે હરવાનું છે. તો અહીંયા રાખી દીધું છે, પછી આ બાજુ બેસીને જમી લેશું. આ દાંતેડા ને એવું બધું લઈ લઈએ. મસ્તી મજાના દાંતેડા તે તો કાલના બધા એવા જ છે. તો ફ્રેન્ડ્સ હવે છત્રી ઉડીને ખાવાનું ખાઈએ છે, અને આ બાજુ સંજુ વરસાદમાં ચાલુ વરસાદમાં ચાલો છાંટા ચાલુ જ છે, વધારે નક્કી નહીં. કેમ કે અહીંયા બેન ખાવાનું જ કઈ છે જ નહીં આ બાજુ, તો પછી ખુલ્લામાં, અને ઝાડવા પણ છે જ નહીં, એટલે આવી રીતના બેહીને ખાવાનું ખાઈએ મગફળીમાં. રીંગણ બટાકાનું શાક જ છે, બીજું કંઈ સારી વસ્તુ નથી. એ મચ્છર હોય કેળે છે. છાસ અને હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ અમે છૂટી ગયા છે અને 6:30 થઈ ગયા છે, અને આખો દિવસ વરસાદમાં નેંદવાનું ચાલુ હતું. હાવ કેવા થઈ ગયા નહીં સંજય? અને વરસાદનું તો નક્કી નથી, છાંટા પડ્યા રાખે, ઝીનો ઝીનો વરસાદ પડ્યા જ રાખે. દિવસ વરસાદમાં તમે નેનતા હતા ને, તો કેવા બધું પલરી ગયા બધા. સંજુ કેવા ગારાવાળા કપડાં થઈ ગયા. એવું થઈ જાય, બધા આવડે
ભી નાખશે સંજુ થોડોક. સંજુ તો શું કર્યું, છત્રી લઈને નીંદતો હતો. છત્રી લઈ લીધી અને પછી નીંદતો હતો ધીરે ધીરે. અને મચ્છર એટલા બધા કરડે ને, ગરમ ગરમ શરીર માથું ગરમ તપી જાય એટલા મચ્છર કરડે નહીં, કંટાળી જાય મચ્છર. લાવ ને લઈ લઉં થેલી. લઈ લે આ બાજુ વરસાદ તો પાછો ચડ્યો જ છે, આને પડે જ છે એ બાજુ તો. એટલે અમે ફોન પણ આપણે થેલીમાં મૂકી દીધો હતો. પ્લાસ્ટિકની કોથળીમાં ઘાલી અને પછી અંદર થેલીમાં મૂકી દીધા હતા. નહીં ટાઈમ પણ ખબર નહીં પડી કેવી રીતે 6:30 થઈ જાય. પલરી જાય ફોન એટલે પછી મૂકી દેવો પડે. અને આખા અમે પલળી ગયા હતા તો પછી કેવી રીતના. તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ અને તમે પાછા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. સંજુ ઘરે જઈને ઉતારશે. ઘરે જઈને તો મારે શું ઉતારવાનું હોય? સંજુ ગામમાં જવાનું છે લોટ લેવા માટે. કીચડમાં બતાવીશ. લઈ મોબાઈલ લઈ જઈશ ને બધા આ રીતે મોબાઈલ રાખે, મેં આ રીતે રાખું. પલરાય. તો ફ્રેન્ડ્સ વરસાદ આવી ગયો છે ને હવે નાની એમથી છત્રીમાં 2 જણ ટકાઈ છે ને હું તો પલરું અને અને પાછો પવન છે. પવન છે અને પાછું હાંબા છાંટા આવે તો આખો મત જાય. રસ્તો હોય પડી વાર જવાય ને એવો. ચાલશે હું પલરું તો ચાલ ને. આખી છત્રી કાઢે. તો ફ્રેન્ડ્સ આવીને જ બેઠા છે અને હવે પલરી પણ ગયા છે એટલે અહીંયા બી છે. અને સંજુને તો કહું છું કે આવો જઈ આવી ગામમાં લોટ લેવા માટે જવાનું છે. દહીંનું મૂક્યું હતું ને કાલે બાજરીનું, તો સંજુ લેવા માટે જાય છે. અને હું અહીંયા બધું લાકડાનું ને એવું બધું કરતી થાઉં. હા તારા આવતા આવતા થેલી લઈ લીધી છે ફ્રેન્ડ્સ ને હું જવાનો છું ગામમાં. અને ગામમાં કીચડ હશે હું નહીં ઉતારું. બધા એમ કહેતા હોય કે આ હું એમ મોબાઈલ આમ લઈને જાય એમ, તો કોઈનું સાંભળવાનું નહીં હોય. તો હાંડો ફ્રેન્ડ્સ હવે સંજુ જાય છે અને હું અહીંયા રહીશ. લે તો ફ્રેન્ડ્સ સંજુ લઈને આવ્યો છે બાજરાનો લોટ. આટલો 3 કિલો ખાલી ધરાયો તો થોડો થોડો ધરાવાય, નહીં તો બગડી જાય પછી. એટલે હવે બાજરાના રોટલા બનાવું અને પછી શાક બનાવ્યું છે. તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ફ્રેન્ડ્સ. અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. મસ્ત મજાનો એવો ધુમાડો પણ થાય છે એટલે એન્ડ કરી દો વહેલા. હા તો બધાને બાય બાય, જય માતાજી.